નમસ્કાર, હું બ્રિજેલ પટેલ, સ્પિરિચ્યુઅલ હીલર એન્ડ વાસ્તુ કન્સલ્ટન્ટ. આજે આપણે નાની મોટી ટિપ્સ જાણીશું વાસ્તુ રિલેટેડ, કે જે આપણી આર્થિક પરિસ્થિતિને ખૂબ સારી બનાવે છે અને ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિને ભરી દે છે. તો વાત કરીએ ઘંટ, શંખ અને વાંસળી. આપણા ઘરના ઈશાન ખૂણાની અંદર જ્યાં આપણે દેવસ્થાન રાખીએ છીએ ત્યાં આગળ દરરોજ આપણે ઘંટનાદ કરવો જોઈએ. ઘંટનાદ થકી આપણા જીવનની અંદર નકારાત્મકતા દૂર થઈ પોઝિટિવિટી, સકારાત્મકતાને સરસ મજાનો વેગ મળે છે. તે ઉપરાંત આપણે સરસ મજાનો શંખ છે તો શંખનાદ પણ કરવો જોઈએ. શંખનાદથી ખૂબ સરસ રીતે આપણા ઘરની અંદર જે પણ વાસ્તુ દોષ હોય છે તે દૂર થાય છે અને ઘરની સકારાત્મકતામાં વધારો થાય છે. તેમજ વાત કરીએ વાંસળીની. વાંસળી આપણા સંબંધોની અંદર ખૂબ સરસ સાંકળ ભરી દે તેવી મીઠાશ ભરી દે છે. તો દરરોજ વાંસળીના સૂર પણ ઘરની અંદર રેલાવા જોઈએ. વાંસળી આપણા ઘરના દરેક લોકોના મનમેળ ખૂબ સરસ રીતે કરે છે. તો વાંસળી, ઘંટનાદ તેમજ આપણે શંખનાદથી આપણા ઘરની ઉર્જાને ખૂબ સરસ રીતે સકારાત્મક પ્રવાહ આપી શકીએ છીએ. વાંસળી જો તમે રાખો છો તો એ વાંસની જ રાખવી જોઈએ. તદુપરાંત લક્ષ્મીજી અને વિષ્ણુને સૌથી પ્રિય શંખ છે અને એમને શંખ પ્રિય હોવાથી તેમનો નાદ પણ તેમને ખૂબ જ પ્રિય છે. જો તમારા જીવનની અંદર સકારાત્મકતા, આવકની ઈચ્છા કરતા હો તો દરરોજ ઘંટનાદ અને શંખનાદ કરવો જોઈએ અને એના સ્વરથી આપણા શરીરની ઉર્જા પણ ખૂબ સરસ રીતે સકારાત્મક બને છે. આપણા ઘરની ઉર્જા પણ સકારાત્મક બને છે અને નકારાત્મક ઉર્જાને બહાર જવા માટેનો વેગ મળે છે. તેમજ તમે જોતા હશો કે કોઈ પણ મંદિરની અંદર તમે જશો તો ત્યાં આગળ દરરોજ શંખનાદ તેમજ ઘંટનાદ થાય છે. તો ત્યાં અંદર કોઈ પણ જીવાણુ હોય તે આપણને ડંખ મારી શકતા નથી, કારણ કે તે દરેક જીવાણુઓને, જંતુઓને બહાર ફેંકી દેવાનો તેમની અંદર સરસ મજાની ધ્વનિ થકી તે પોતે બહાર જતા રહેશે. તો આપણે ઘરની પણ મંદિર બનાવવું હોય તો ઘરની અંદર પણ આપણે શંખનાદ તેમજ ઘંટનાદ તેમજ વાંસળીના સૂર દરરોજ રેલાવા જોઈએ. આવું કરવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે તેમજ ઘરની અંદર દરેક વ્યક્તિના પ્રેમ અને સુખ વધે છે.